પત જાય દોરંગા હે એવા દોરંગા બેડા રે નવ બેસે खूब सुंदर बात करी है मित्रों। संतो भक्तो खूब ज अनुभव करीने पोतानो अनुभव लखे छे मित्रों कि आवा माणसों साथे ना बेसता मित्रों, आवा माणसों साथे संग ना करता। दूरंगा भेड़ा नव बेसीए केम एमां पोतानी पत जाए, आपणी पोतानी आबरू जाए मित्रों। खूब ज सुंदर भजन छे मित्रों अने आने बने त्यां सुधी 5 काળી गावुं जोईए मित्रों। खूब ज ऊंचू गायशो तो सुंदर लागशे। तो हूँ महेश सोलंकी आप सर्व मारा वाला दर्शक मित्रों, मारा सब्सक्राइबरो, मने लाइक करता दरेक मित्रों अने मारी चेनल पसंद करता अमारा वाला दर्शक मित्रों हूँ अने मारी यूट्यूब कमिटी अने मारू भजन मंडल आप सर्वनु हार्दिक स्वागत करे छे अमारी चेनल में अने अमारा क्लास में। तो आओ दर्शक मित्रों पधारो अमारा क्लास में, अमारी चेनल में अने खूबज अनेक प्रकारना राग रागिणी साथेना ताल लय स्वर राग शीखो अने आवा संतवाणी भजन लोकगीत फिल्मी सॉन्गों पण हूँ मित्रों शीखवाड़तो जाऊँ छूँ। फिल्मी सॉन्ग पण मित्रों शीखवा जोईए, खूब जरूरी है। तो चलो दर्शक मित्रों आई जाओ हार्मोनियम पर अने आ आपणे भजन शीखीए। एवा दोरंगा पेड़ा नवो बेसीए एमां पोतानी पथ जाए। आई जाओ हार्मोनियम पर। हवे दर्शक मित्रों आपणे हार्मोनियम पर आई गया छे
અને આપને સ્વર બતાવું છું. એ મિત્રો મેં આને સા બનાવ્યો છે અને આ સાઉન્ડનો સા તમારો અહીંયા 5 કાળીએ બનશે મિત્રો. એ સાઉન્ડ તમે તમારા હાર્મોનિયમમાં મિલાવી દીજો અને એ રીતે આપણે સ્વર વગાડવાનો છે. અને સ્વર છે તમે સમજી લો, સા રે ગ પ ધ અને ધ થી પાછું વળી જશે ધ પ ગ રે સા. બરાબર છે? આટલા સ્વર છે મિત્રો. પરંતુ આને ખૂબ જ લહેરાઈને ગાવાનું છે મિત્રો. આ સ્વરોને ખૂબ જ લહેરાઈને ગાવાના છે તો જ સુંદર લાગે છે. તો જો દર્શક મિત્રો લખ્યું છે, હે એવા દોરંગા ભેળા રે નવ બેસીએ, અને એના નીચે સ્વરો આપ્યા છે ગ ગ ગ ગ ગ રે સા ગ ગ ગ રે ગ રે સા સા. હું આ રીતે આ સ્વર વગાડું છું મિત્રો. અહીંયા મિત્રો જોઈ લો કયા છે, હું બતાવી દઉં તમને. સા રે ગ પ ધ પ ગ રે સા રે ગ પ ધ પ ગ રે સા. આ રીતે બને છે મિત્રો. બરાબર છે? હું આ રીતે વગાડું છું. જો એવા દોરંગા ગ ગ ગ ગ ગ રે સા ભેળા રે સા રે સા. એ નવ ગ ગ ગ વે રે ગ રે સીએ બે રે ગ રે સા સા. આ રીતે બન્યું. અને પછી સીધું પ ઉપર આવશે. એ જોજો મિત્રો. એ એમાં પોતાની પત જાય અને સ્વરો નીચે લખ્યા છે મિત્રો, તમે જોઈ લો. એ રીતે હું વગાડું છું. પ ઉપર છે. એમાં પ પ પ પોતાની પ પ પ ધ પ ગ રે પત 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 રે રે જા જાય. ત્યાં ખાસ જોજો મિત્રો. રે ગ રે સા. આ રીતે આને લહેરાવાનું છે. અને એક અંતરો આપણે જોઈ લઈએ મિત્રો. બધા અંતરો આ રીતે જ વાગવાના છે. અને આના સ્વર છે. તો એક અંતરો હું ગાઉં છું. અને અંતરો લખે છે મિત્રો. એવો ઘડીકમાં ગુરુને ઘડીકમાં ચેલકો ને ઘડીકમાં પીર થઈને પૂજાય, એવા દોરંગા ભેળા નવ બેસીએ. તો જો કેવી રીતે છે. ગ થી ચાલુ થાય છે મિત્રો. એવો ઘડીકમાં ગ ગ ગ રે સા ગુરુને સા રે સા. એ ઘડીકમાં ગ ગ ગ ચેલકો રે ગ રે સા સા. અને પછી લખ્યું છે ને ઘડીકમાં પીર થઈ પૂજાય. પ ઉપર જવાનું છે મિત્રો. ને ઘડીકમાં પ પ પ પ પીર પદ પ થઈને પગરે પૂજાય રે રે ગરે ગરે સા. તો આ રીતે થયું મિત્રો. તો લખ્યું છે પૂજાય. તો પૂજાયમાં પૂજાય લખ્યું છે એ તમે જોવો મિત્રો. પૂજાય આ રીતે થશે ને પછી પાછા આપણે ગાવાનું છે. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ, એમ પોતાની પત જાય. તો આ રીતે ખૂબ જ સીધા સ્વર છે મિત્રો. 2 જ લીટીનું કંપોઝ છે અને ખૂબ સુંદર ભજન છે. અને પરજ પણ કહેવાય છે મિત્રો. દીપચંદીમાં ઊંચું ગાવામાં જે ગાયકી કહેવાય છે ને પરજ કહેવાય છે. તો આ પરજ કહેવાય મિત્રો.
એવા રંગા પીળાનો હવે છીએ. તો આજે આ ક્લાસ હું પૂરો કરું છું અને વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.